બેસ સેજલ બેસ. હું તમારા માટે પાણી લઈને આવું સેજલ. મને આજ સુધી પાણીનો એક ગ્લાસ નથી આપ્યો ને ગર્લફ્રેન્ડ માટે પાણી લઈ આવું હે? અરે સેજલ વોચ મસ્ત છે હા, મોંઘી લાગે છે. હા આ છે ને સાહિલે આપી. અમારી હમણાં ફર્સ્ટ મંથ એનિવર્સરી ગઈ ને તો એમાં મને ગિફ્ટ આપી 10,000ની છે. મને મારી બર્થડે પર આજ દિવસ સુધી એક સેફ્ટી પિન સુદ્ધા નહીં આપી અને અહીંયા મંથ એનિવર્સરી પર 10,000ની ઘડિયાળ. છોડ. હે? ક્યાંથી લીધા આટલા બધા પૈસા? કોના વોલેટમાંથી ચોર્યા? પપ્પાના? અરે ના 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 તો તારા. અરે દીદી તમારા નેક્સ્ટ મંથ લગન છે? હા કેમ? હા સાહિલે એવું કીધું કે લગન પછી છે ને એ રૂમ મારા હિસાબથી રિનોવેશન કરાવવાનો છે, કારણ કે શું એ રૂમ મોટો છે ને તો પછી લગન પછી અમારો થશે. મારો રૂમ પચાવો જ તારે હે? મારો રૂમ પચાવો છે? મારી વસ્તુ પર જીવ ના નાખતો સમજ્યો હે? ચલો દીદી હું નીકળું, મારે શોપિંગ પર જવું છે. ઓકે બાય, ટેક કેર. અરે ઊભી રહે, તું એકલી ક્યાં જઈ? હું તને મૂકતો જાઉં. તારી શોપિંગ બેગ તો ઉચકવી પડશે ને. લાગે છે બેભાન થઈ ગયો. મારા માટે આજ દિવસ સુધી શાકની થેલી નથી ઉચકી અને ગર્લફ્રેન્ડ માટે શોપિંગ બેગ ઉચક્યું છે. ભાનમાં એ તું હજી એકવાર પછી વારો જ તારો. ત્યાં સુધી જસ્ટ રિલેક્સ.